પર ઉપરા છપરી વરસાદી સિસ્ટમ છે તે બની રહી છે। 4 થી 5 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત અને મુંબઈ વચ્ચે લો પ્રેશર બની રહ્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોમાં આગામી 2 દિવસમાં જોવા મળશે વરસાદ। 10મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। અનેક જગ્યાએ 10 થી 12 ઇંચ વરસાદ એકસાથે ખાબકી શકે છે। સાથે પંચમહાલ, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। હવે પૂર્વ કચ્છ, વાગડ અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। વાયુક્ષોભ મંડળમાં જે સિસ્ટમોનો ઉપલા લેવલના વિન્ડથી આ ઘણી સિસ્ટમો બની રહી છે। હાલ તો વરસાદ ચાલુ છે, પણ તારીખ 4-5માં પણ એક લો પ્રેશર લગભગ ગુજરાતથી મહારાષ્ટ્રથી ઉપરના ભાગોમાં, મધ્યપ્રદેશના નીચેના ભાગોમાં લો પ્રેશર બની રહ્યું છે। અને આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતમાં આ વરસાદનું જે વહન છે એ ચાલ્યા જ કરશે। તારીખ 3 થી 10માં આ વરસાદનું વહન ચાલ્યા કરશે, પરંતુ આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 12 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા, નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ધીરે ધીરે આ ભાગોમાં ભારે વરસાદનું જોર ઘટતું જશે અને પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, આ ઉપરાંત રાધનપુરના ભાગો, દિયોદરના ભાગો અને કચ્છના ભાગો, રાપરના ભાગો, આદિપુરના ભાગો તેમજ લગભગ કેટલાક ગાંધીધામના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાળિયા અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ જે ચોમાસું જે વરસાદ જે છે સપ્ટેમ્બર માસનો, એ પણ ભારે વરસાદનું વહન લઈને આવી રહ્યું છે।